હેસિયત નથી કે એમને જમીનના બદલામાં જમીન આપે. આજે આટલા વર્ષોથી એ લોકો લડી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, પણ સાથીઓ આ લડાઈ માત્ર શરૂઆત છે. આપણે જાણીએ છીએ કે આપણા ક્રાંતિકારીઓ જેવી રીતે લડ્યા, આદિવાસી સમાજના જે લડાકુઓ છે, બિરસા જયપાલસિંહ મુંડાની જે લડાઈ હતી, એ લોહી આપણા બધામાં છે કે નથી? થોડું જોરમાં બોલજો, છે કે નથી? તો આપ તમામ લોકો આ લડાઈની શરૂઆત છે. માત્ર એક તાલુકો નહીં, પણ આજે માંડવી છે, કાલે ઉમરપાડા રાખીશું, પછી સોનગઢ રાખીશું. તમામ આગેવાનોનો એક સંકલન કરીને આ આંદોલનોનું નેતૃત્વ કરીશું. અને આ એક ડહેરી અને આંધળી જે સરકાર છે, એ સરકારના ખબર છે કે નહીં? તો આપણી સાથે બહુ લાંબો સમય નહીં લઈએ. બીજા આગેવાનો પણ છે, આપણે બધાને સાંભળવાના છે. બધા ભારતીય આવવાના છે, પોતાની વાત રજૂ કરે. અને એ જ આશા રાખું છું કે 2 મિનિટમાં આપણે બધું પૂરું કરીએ અને આવેદન પત્ર આપીને છૂટા પડીએ. આપણી વચ્ચે વ્હીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉત્તમભાઈ વસાવા છે, તો હું એને નમ્ર વિનંતી કરીશ કે 2 મિનિટમાં પોતાનું વક્તવ્ય પૂરું કરે અને આપણે આગળ આવેદન પત્ર આપીએ. જય આદિવાસી, જય જોહર, જય ભીમ. આજે માંડવી તાલુકાની અંદર જે માંડવી શહેરમાં હલો 17/2/2025 આજે આદિવાસી સમાજે જળ જમીન ને જંગલ માટેની જે હુંકાર કરી છે, એ હુંકાર સાર્થક કરવા માટે હજારોની સંખ્યામાં યુવાનો નીકળી પડ્યા છે. બહેનો, માતાઓ અને વડીલો પણ થનગનાટ હાલતમાં છે. આજે આખું ગુજરાત